કોઈ પણ એક બહુ મોટો મુદ્દો તમને કહી દઉં છે, ઘણા આપણા કોઈ વ્યુઅર્સને નહીં ખબર હોય, આ દુનિયામાં કોઈને નહીં ખબર હોય, મોટા ભાગે પોલીસ સ્ટેશનમાંથી ફોન જાય કે ચાલો ભાઈ પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારી વિરુદ્ધ ફરિયાદ આવીશ. એવી રીતે પોલીસ સ્ટેશનમાં જવાનું જ નથી. પોલીસને ફોન કરીને બોલાવવાનો કોઈ પાવર જ નથી. કોઈ પણ વ્યક્તિને પોલીસ ફોન કરે કે ભાઈ આવી જાય એટલે જવાની એ ફરજમાં આવતું નથી. એટલે અત્યારથી તમને કીધું કે તમને કોઈ પોલીસનો ફોન આવે કે ભાઈ તારા વિરુદ્ધ આવ્યો છે તો જવાનું બને જ ના. પોલીસે કાયદેસર લેખિતમાં નોટિસ આપવી પડે કે તમારા વિરુદ્ધ ફરિયાદ છે કે તમારા વિરુદ્ધ આ છે એમ કરીને તમને સમજ યાદી લેખિતમાં આપે કે આ તારીખે આટલા વાગે હાજર થજો તો જ તમે જવા બંધાયેલા છો, બાકી તમારે જવાનું નહીં. અને જો તમને એવી રીતે ફોન કરીને બોલા તો તમારી પાસે કોર્ટ રસ્તો છે જ, કોર્ટમાં તમે એ નામ નંબર સાથે લખો કે મને પોલીસે આવી રીતે ધમકી આપીને બોલાવ્યો છે. પોલીસ ખોટું કરતી હોય, પોલીસ વિરુદ્ધ કંઈ પણ કરવું હોય તો એના માટે નામદાર કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે. વિડીયો વાયરલ કરવા, બૂમ બરાડા પાડવા, પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ કરવી એ રસ્તો જ નથી. એ ખોટો રસ્તો છે. એનાથી તમારા અસીલનું હિત નથી જળવાતું. તમારું કદાચ હિત જાય કે તમે ફેમસ થઈ જાઓ, તમારા ફોલોવર વધી જાય, પરંતુ પોલીસ એનું કામ કરશે કોર્ટના આદેશથી.